અત્યારે હું નિશિતભાઈ અને આદિભાઈ આવવાના ને. આદિભાઈ આગળ મળશે આપણને. આદિ અને એનો ભાઈ આદિ ને ભાઈ બંને. તો અમે લોકો જઈએ છીએ ડભોડા હનુમાનજીના મંદિરે. આજે શનિવાર હતો. અમે દર શનિવારે જઈએ. હા, 10 શનિવારે જઈએ છીએ. ઓલી આ ફેરના શનિવારે હું નતો ગયો, એને પહેલાના સોરી આ ફેરના શનિવારે તો જઉં છું. એના પહેલા 7મા મહિના 2025 ના 7મા મહિનાથી ભરવાનું ચાલુ કરે તારના કન્ટિન્યુઅસ ભરવું. હા, તો આ નિશિતભાઈની ગાડીમાં જઈએ. આદિભાઈનો ફોન આવે એટલે જલ્દી જવું પડશે. તો મળીએ હવે સીધા ડભોડા, કાં તો આદિભાઈના જોડે જઈને મળીએ. તો અત્યારે નિશિતભાઈની ગાડીમાં ખબર નહીં કદાચ પંચર પડી ગયું હશે એવું લાગે છે. જો પેલો કે ક્યાં આ જો ક્યાં નામ હે તેરા? હા હા, ये कौन है? हाँ मैं वीडियो बनाता हूँ. ये कौन है? મોટા ભાઈ હાથ તો બહાર કાઢો. ये कौन है? आदि भैया. ये बाइक कैसा चलाते हैं? अच्छा चलाते? अच्छा ऐसा. તો અત્યારે પંચર બંચર થયું લાગે એવું લાગે છે. કઈ ખબર નહીં, જોઈએ. આ જુઓ અલા નહીં થયું લે યાર નિશિત, હવા ઓછી હશે યાર, મને એવું લાગે. નહીં લે યાર, દબાતું જ નહીં. પંચર એટલે આખું ટાયર અલગ દેખાય લે. કાંકરી ભલવે ને હવે લાઈટ મારે ઘણી વખત કાંકરી હલવા ને તો હા જોઈ પંચર નહીં લાગા પર હવા ધીમે ધીમે નીકળે છે. ના ના લે પંચર હોય ને તો નીકળી જાય. આગળનું ટાયર છે તો કઈ નહીં, પંચર તો નહીં જ. હવે લઈને જઈએ ડભોડા, બસ પહોંચવા આવ્યા. પછી ક્રિશભાઈને કંઈક કામ હોય તો ત્યાં જવાનું છે. તો જલ્દી આ જોઈ લઈએ, સોલ્યુશન કરી દઈએ શું છે શું પ્રોબ્લેમ નહીં. તો આવી ગયા, અત્યારે પાર્કિંગ કરી લીધી. આદિભાઈ જુઓ અત્યારે તો બીમાર છે. ये देखो આ જાઓ. ये देखो. તો હવે જઈએ. નવી છોકરી એડોપ્ટ કરી. નિશિતભાઈ નવી છોકરી એડોપ્ટ કરી છે. જો સારી. ભાઈ આના લગન બગન બધું તારા કરાવવાનું. એટલે હું કરાવી દઉં. તો હવે જઈએ છીએ ડભોડા દર્શન बोल કરવા. रही है इसको दिखाओ. हाँ बोल. क्या बोल रहे हो आप बताओ. आसमान आसमान में बैठेगा, बादल में बिठा दूंगी. किसको? आदि भैया को. તો હવે જઈએ છીએ દર્શન કરવા. આજે એટલી બધી ભીડ નહીં અને પંચર બંચર કંઈ થયું નહોતું ગાડીમાં, નોર્મલ એ તો એવું લાગ્યું હતું. તો હવે જઈએ દર્શન કરીને મળીએ. જો ભીડ ના હોય એટલે ભીડ તો હા શું કે બોલ. आदि भैया के बारे में क्या बोल रहे हो आप? आज भी भिगो रहे छो. कैसे है आदि भैया? राजे ગધે ગધે. તો કંઈ નહીં, હવે જઈએ હેડો દર્શન કરવા. થાય તો બતાવી દઈશું, દર્શન કરાવી દઈશું. બાકી લાગે છે થોડી ભીડ તો છે પણ તો એ કરાવી દઈશું દર્શન. હેડો હેડો અંદર જઈએ હવે. તો અત્યારે દર્શન કરાવીએ છે, જોઈ લો. જો હવે પહેલી ફેર આવા દર્શન કરાયા છે, જોઈ લો. જોઈ લો તો દર્શન કરી મળીએ. તો અત્યારે નીકળી ગયા છે, જોઈ લો. જો આદિભાઈ નિશિતભાઈ ચલાવે છે. આદિભાઈ કેસી હો? ये कौन सा है? તો હવે જઈએ છીએ. ક્રિશભાઈને થોડું કામ છે તો ત્યાં જઈએ, જોઈએ શું કામ છે ક્રિશભાઈને. પછી જોઈએ ક્યાંય બહાર જવાનું થાય તો. અહીંયા એક્સિડન્ટ થયું તો મેં રસ્તામાં આવતા ત્યારે વચ્ચે જો બતાવું ક્યાં ગયું લે આ રે. જો ખતરનાક થયું એક્સિડન્ટ, એના લીધે અમે થોડા લેટ પડી ગયા હતા. ક્રિશભાઈના કેમનાય ફોન આવી રહ્યા, તો જવું પડશે ગા જલ્દી. તો ક્રિશભાઈ જોડે સીધા મળીએ. તો અત્યારે ક્રિશભાઈના જોડે આ ગયા. ભાઈ શું કામ હતું જરા કહેતો મને. તમને નહીં ખબર કામ થઈ ગયું? કેવું કામ હતું? આવું તો કામ હોય? હવે હું કરું, મજા આવી. બધા પણ ભેગા કહેતો થયા ખરી હા કેમ બોલાતે તો કે કઈ નહીં, બધા ભેગા થયા એટલે તમને ઉતાર કઈ બોલાતા ચીડા હતા, ખાલી પ્રસાદી જ આપવાની હતી, બીજું એવું હતું? બીજું કઈ નહીં? ના ના બીજું કામ હોય. એવું હોય તો કઈ નહીં. અત્યારે ક્યાં જઈએ? ખોટો પ્રેન્ક થઈ ગયું, ઉતાવળમાં આયા ઘા દોડમ દોડ. તો અત્યારે ક્યાં જઈએ? 15 મિનિટમાં આવી ગયા. અત્યારે ક્યાં જવાનું એમ કે અત્યારે આઈસ્ક્રીમ ખાવા. કોણ ખવડા? કોણ કેટલા જણા તું છે? કેટલા ખબર? જણા?
મેં કીધું કોણ ખવડાવે મને સંભળાવી દે. એ યાર હમણાં તો યાદ હે મમ્મી મારે ઘેરું થયું તને ખબર જ બસ યાદ હે. તો કોણ કઈ ખવડાવે છે? નહીં તો તું કોણે કીધું કે તું હું કરવા ખવડાવ પેલા બોલે બે છી એ કયો મેં કીધું કોણે કીધું હા એમને તને ઊંધું હમણાં લેતા કાન વાગા જો, તમે જો, બધા જો, બંધ કરો વિડિયો આ લોકો ખાલી ખાલી તારે મસ્તી કરે ખવડાવવાનું છે ભાઈ, બંધી મારી જોડે નહીં હોય. અયાસના કાલ ખવડાવ્યું શું ખવડાવ્યું મેંગો લસ્સી તે તો નાનો છે તું નાનો હા બની જો બોલ તું ખવડાય હા બન નાનો બન કે સોમ કાકા મુને સોમ ના એ ખા. સોમ કાકા અલ્યા કાકા! એ હરખી રીતે લે આ. ને મોઢામાં ચો આંગળી ગાલે છે. હરખી રીતે લે આમ નાના છોકરા જેવું. રોયો હારું યાર ખવડાવી દે ખવડાય તાર આઈ ખવડાવવાનો. કાકા કાકા આને ખવડાવી દે હારું ખવડાવી દે લઈ લે ના ખવડાય તો હારું ચાલુ બ્લોગમાં મારે હા ખવડાય તો ચાલુ બ્લોગમાં મારે હારું હારું યાર તો અત્યારે આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે આ ગાડી પાર્ક કરી દીધી છે અરે કિરીશભાઈ યાર યશરાજ તો હવે ખાઈને પછી જોઈએ કાઈ નહીં કે હું તો નહીં ખવડાવ અરે આ કોણે કીધું આ દોડ 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 ના દોડ હા બહુ વધારે ખવાય હા તો દોડ ના ખવાય વધારે કીધું તો કઈ નહીં હવે આઈસ્ક્રીમ ખાઈને મળીએ આઈસ્ક્રીમ જોઈએ કોણ ખવડાવે તું આઈસ્ક્રીમ બ્લોગમાં બોલો હા હું જ ખવડાય લે આ. મમ્મી હા 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 હું ખવડાય સારું સારું તો અત્યારે ક્રિશભાઈ લેવા જાય છે ચોકલેટ સફારી કીધી છે હવે ચોકલેટ સફારી ખાવાની હે પૈસા તો કા પૈસા તો કા હું હેન્સ ના બન્યો હું હોય હા દોડીને પકડવાની ખબર નહીં. એ બે તો આ જોઈ લો ચોકલેટ સફારી ક્રિશભાઈ હાથે પકડી છે ક્રિશભાઈ જ ખાવાના છે ક્રિશભાઈ આ ઘરના બ્લોગ જો ઓર્ડર તો તારી મારા મને તો કઈ નહીં લે આગળ ખાવાનું હોય ને હા તો હું એવું કરે ને કે બધા એ ઊભા થઈને દોડવાના જ છે બેઓ હારું તો અત્યારે આ લોકોએ ખાઈ લીધું છે અને હવે જઈએ છીએ ઘરે તો આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું અગર જો મારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ